ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી મોડર્ન હાઈસ્કૂલ વાંકાને 11 સાયન્સ કેમેસ્ટ્રીના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. છેલ્લે ચેપ્ટર નંબર 3 પૂરું કર્યું આપણે. તેના જુદા જુદા પ્રશ્નો એની પ્રેક્ટિસ કરી. ચેપ્ટર નંબર 3 ભણ્યા પછી આપણને પરમાણુ ક્રમાંક 1 થી 30 સુધીના તત્વો, જુદા જુદા સમૂહમાં પ્રતિનિધિ તત્વો જે રહેલા છે એ સમૂહની અંદર કયા કયા પ્રતિનિધિ તત્વો છે એના વિશેની માહિતી આપણી પાસે છે. ત્યાર પછી જુદા જુદા ગુણધર્મો આવર્ત કોષ્ટકમાં કેવી રીતના આવર્તિત હોય છે તેના વિશેની માહિતી પણ આપણી પાસે મેળવી લીધી છે, એટલે આપણી પાસે છે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, કેમિકલ બોન્ડ, મોલેક્યુલર સ્ટ્રક્ચર. અણુનું બંધારણ કેવું હોય છે અને આ અણુનું બંધારણ બનવા પાછળ જવાબદાર રાસાયણિક બંધન કેવી રીતે થયેલું હોય છે તેના માટેના જુદા જુદા સિદ્ધાંતો કાળક્રમે આવતા ગયા છે. રાસાયણિક બંધન માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ સમજાવવા માટે પ્રયત્ન કરેલો કે રાસાયણિક બંધન કેવું છે. એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા. એ પ્રયત્નના આધારે અમુક સાર નીકળ્યો હતો. એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ કઈ કઈ બાબત જણાવેલી હતી તે ક્રમશઃ આવશે. અને આધુનિક રીતે કયા સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે એની ટૂંકી માહિતી આપણે શીખીશું. તો રાસાયણિક બંધન માટે જુદા જુદા વૈજ્ઞાનિકના પ્રયત્નો. વૈજ્ઞાનિકો સતત નવા સંયોજનની શોધમાં અને તેના વિશેની હકીકતો ક્રમિક રીતે ગોઠવવામાં અસ્તિત્વ ધરાવતા જ્ઞાન સાથે તેમને સમજાવવાના પ્રયત્ન કરવામાં નવીન અવલોકિત થયેલી હકીકતોને સમજાવવામાં અગાઉના મંતવ્ય અને સુધારવા અથવા નવા સિદ્ધાંતનો ઉદય કરવામાં પ્રયત્ન કરી રહ્યા છે. નવા સંયોજનો બનાવે છે, નવા સંયોજનોનો વિશેની માહિતી, આગળની જે માહિતી છે એનો ઉપયોગ કરે છે, આગળની માહિતીમાં ભૂલ હોય તેને સુધારે છે. તો એવા પ્રયત્નો કરવામાં વૈજ્ઞાનિકો એવા પ્રયત્નોમાં રોકાયેલા છે. તો એમાંથી આપણે આણ્વીય બંધન વિશેની માહિતી શીખવાની છે. રાસાયણિક બંધન વિશેની. દ્રવ્ય એક અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું છે. સામાન્ય પરિસ્થિતિમાં ઉમદા વાયુઓ સિવાયના કોઈ પણ તત્વ કુદરતમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતું જાણવા મળ્યું નથી. ખૂબ જ મહત્વનું વિધાન. ઉમદા વાયુ સિવાયનું સામાન્ય પરિસ્થિતિમાં, સામાન્ય જનરલી વાતાવરણની અંદર કે જમીનમાં સંગ્રહાયેલું હોય કોઈ પણ જગ્યાએ, સામાન્ય પરિસ્થિતિમાં ઉમદા વાયુ સિવાયનું કોઈ તત્વ કુદરતમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતું જાણવા મળ્યું નથી. કોઈ પણ તત્વ ઉમદા વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એ સિવાયના કોઈ પણ તત્વ હશે તો એ સ્વતંત્ર રીતે એક પરમાણુ તરીકે હોય, તત્વ તરીકે જ ખાલી હોય એવું જાણવા મળ્યું નથી. તો શું હોય છે? તો જુદા જુદા પરમાણુ કે પોતાના જ પરમાણુ સાથે અણુ સ્વરૂપમાં ગોઠવાયેલા હશે. જુદા જુદા છતાં પરમાણુનો સમૂહ જે અસ્તિત્વ ધરાવે છે તે લાક્ષણિક ગુણધર્મ ધરાવતા સ્પીસીઝને અથવા પરમાણુના સમૂહને અણુ કહેવામાં આવે છે. કેવા સ્વરૂપ હશે? તેમ છતાં તત્વ જે હશે એ પરમાણુના સમૂહ જે અસ્તિત્વ ધરાવે છે તે લાક્ષણિક ગુણધર્મ ધરાવતી સ્પીસીઝ એટલે ઘટકોનો સમૂહ, સ્પીસીઝ અથવા પરમાણુના સમૂહને અણુ કહેવામાં આવે છે. એટલે પરમાણુ સ્વરૂપે કોઈ તત્વ નહીં હોય, આણ્વીય સ્વરૂપે જુદા જુદા પરમાણુ ભેગા થઈને બનશે. દાખલા તરીકે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા થઈને H2 સ્વરૂપે, H2 અણુ સ્વરૂપે રહેલો હશે. અણુ સ્વરૂપે જોઈએ ભલે એમાં બે હાઇડ્રોજનના પરમાણુ છે. સોડિયમ હશે
તો એ સોડિયમ છે એ ક્લોરિન સાથે જોડાઈને NaCl બનાવશે. તત્વ સોડિયમ છે પણ ક્લોરિન સાથે જોડાઈને NaCl કે NaBr એવા સંયોજનો સ્વરૂપે અસ્તિત્વ ધરાવી. સોડિયમ કુદરતમાં છે પણ એ દરિયાના પાણીમાં મીઠું NaCl દ્રાવ્ય થયેલો હોય ને એ પ્રમાણે છે. નાઇટ્રોજન છે તો તત્વ સ્વરૂપે નથી, N2 અણુ સ્વરૂપે છે. ઓક્સિજન છે તો તત્વ સ્વરૂપે નહીં, O2 અણુ સ્વરૂપે છે. એકલો ઓક્સિજન પરમાણુ તત્વ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો નથી સામાન્ય પરિસ્થિતિમાં. તો આવી જે સ્પીસીસ છે N2H2 NaCl H2O KCl CaCl2 CH4 તો એ બધા છે એ તત્વ સ્વરૂપે. અમુક ધાતુ હશે તો ધાતુના પરમાણુઓને સમૂહ તરીકે હશે, ધાત્વીય બંધન જેને કહેવામાં છે એ પ્રમાણે અસ્તિત્વ ધરાવશે, સ્વતંત્ર નહીં. એ સ્વાભાવિક છે કે આ ઘટક કણોને અણુમાં સાથે બાંધી રાખવા માટે કોઈક બળ હોવું જોઈએ. H2 બને છે તો હાઇડ્રોજનના 2 પરમાણુ જોડાયેલા હોય, 4 નહીં. ઓઝોન બને છે તો ઓક્સિજનના 3 પરમાણુ જોડાયેલા છે. ઓક્સિજન બને છે તો O2 ઓક્સિજનના 2 પરમાણુ. તો એ બેને જોડી રાખવા માટે કાંઈક એની અંદર બળ હોવું જોઈએ, અણુ સાથે બાંધી રાખવામાં કોઈક બળ હોવું જોઈએ. જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકોને, ઘટક એટલે પરમાણુ, અણુ કે આયન એક સાથે જકડી રાખે છે. જુદી જુદી રાસાયણિક સ્પીસીસ હમણાં જોઈએ ને આપણે, તો આ બધી રાસાયણિક સ્પીસીસ કહેવાય. NaCl N2 H2O KCl તો જુદા જુદા રાસાયણિક સ્પીસીસ કહેવાય. C6H12O6 ગ્લુકોઝ એ રાસાયણિક સ્પીસીસ કહેવામાં આવે છે. આખે આખો ઘટક, આખે આખો સમૂહ. તો એ જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં એવું બળ હશે જે ઘટકોને, પરમાણુ, અણુ કે આયનો ને એકસાથે જકડી રાખે છે. આકર્ષણ બળને રાસાયણિક બંધન કહેવાય. ગ્લુકોઝ બને C6H12O6 અથવા તો ખાંડ બને C12H22O11 ખાંડ છે. આમાં 12 કાર્બન, હાઇડ્રોજન 22, ઓક્સિજન 11 તો એને એકબીજા સાથે જકડીને આખા એક અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે. તો એ જકડી રાખવા માટે જે આકર્ષણ બળ છે તેને કહેવામાં છે રાસાયણિક બંધન. H2 હાઇડ્રોજનનો અણુ બનશે તો હાઇડ્રોજનના 2 પરમાણુને એકબીજા સાથે જકડી રાખવા જે બળ અસ્તિત્વ ધરાવે છે એને કહેવામાં આવશે રાસાયણિક બંધન. એને શું કહેવામાં આવશે? રાસાયણિક બંધન. રાસાયણિક સંયોજનોની રચના જુદા જુદા તત્વોની જુદી જુદી રીતે સંયોગીકરણના પરિણામ રૂપે હોય છે. જુદી જુદી રીતે સંયોગીકરણ એટલે જુદા જુદા પ્રમાણમાં એકબીજા સાથે જોડાયેલા હોય. અહીંયા કાર્બન છે એ 12 જોડાયેલા છે, ગ્લુકોઝમાં કાર્બન 6 જોડાયેલા છે. તો જુદી જુદી રીતે સંયોગીકરણના પરિણામ રૂપ જુદી જુદી રચના હોય છે. આને લીધે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. પરમાણુ શા માટે સંયોજાય છે? શા માટે અમુક ચોક્કસ સંયોજનો શક્ય છે? શા માટે અમુક પરમાણુ સંયોજાય છે અને બીજા કેટલાક સંયોજાતા નથી? શા માટે અણુ ચોક્કસ આકાર ધરાવે છે? આવા જુદા જુદા પ્રશ્નો ઉદ્ભવે છે. તો આવા પ્રશ્નના ઉત્તર માટે સમય અનુસાર જુદા જુદા સિદ્ધાંતો અને ખ્યાલો રજૂ કરવામાં આવેલા, જેમાં કોશેલ-લુઈસ અભિગમ, આ અણુની રચના કેવી રીતે થાય છે, અમુક પરમાણુ શા માટે જોડાયેલા હોય છે, એની ચોક્કસ સંખ્યા શા માટે હોય છે, આવા જુદા જુદા પ્રશ્નો છે. એના ઉકેલ માટે કોશેલ-લુઈસ અભિગમ, સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, ટૂંકમાં કહેવામાં આવે છે VSEPR સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદ, અંગ્રેજીમાં કહેવામાં આવે છે VB વેલેન્સ બોન્ડ થિયરી, આણ્વીય કક્ષકવાદ, અંગ્રેજીમાં કહેવામાં આવે છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી વગેરે છે એ ક્રમશઃ છે આપવામાં આવ્યા. જો એના જેવા સિદ્ધાંતો છે એ આપવામાં આવ્યા. તો એ સિદ્ધાંતો છે એ સંયોજકતાના જુદા જુદા સિદ્ધાંતો અને રાસાયણિક બંધનમાં તેનું અર્થઘટન વગેરે, પરમાણુની રચના, તત્વની ઇલેક્ટ્રોન રચના, આવર્ત કોષ્ટકને સમજાવવાના વિકાસ સાથે સંબંધિત છે. રાસાયણિક બંધનમાં તેનું અર્થઘટન વગેરે, પરમાણુની રચના,
તત્વની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટકને સમજાવવાના વિકાસ સાથે આવા જુદા જુદા સિદ્ધાંતો છે એ સંબંધિત જોવા મળે છે. દરેક પ્રણાલી વધુ સ્થાયી થવાની વૃત્તિ રાખે છે. કેવી વૃત્તિ રાખે? વધુ સ્થાયી થવાની વૃત્તિ રાખે છે. અને બંધન આ પ્રકારની પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કામ કરે. શક્તિ ઘટે એટલે સ્થાયી થશે, તો શક્તિ ઘટાડવાનું કામ કરે છે અને સ્થાયીતા મેળવે છે અને સ્થિરતા પ્રાપ્ત કરશે એવો પ્રયત્ન છે એ રાસાયણિક બંધનમાં થયો હોય છે. તો એ બાબતને ધ્યાનમાં રાખીને હવે ક્રમશઃ અમુક સિદ્ધાંતો વિશેની માહિતી આપણે મેળવવાની છે. અમુક જ સિદ્ધાંતો વિશેની માહિતી મેળવવાની છે ટૂંકમાં. તો એ વારાફરતી આપણે આપણા અભ્યાસક્રમમાં જેટલા સિદ્ધાંતો છે એ વારાફરતી જોઈએ. રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ. કોસેલ અને લુઈસે જે અભિગમ આપ્યો કે આ પ્રમાણે અણુની રચના થશે, તો એ બાબત કઈ કઈ હતી અને કઈ કઈ બાબતને રજૂ કરી. તો ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધનની રચના સમજાવવા માટે ઘણા પ્રયત્નો થયા, પરંતુ માત્ર 1916માં કોસેલ અને લુઈસ સ્વતંત્ર રીતે સંતોષકારક સમજણ આપવામાં સફળ રહ્યા. સ્વતંત્ર રીતે એટલે અહીંયા ભેગું લખેલું કોસેલ લુઈસ અભિગમ, અને બે સાથે કામ નહોતું કરેલું, અલગ અલગ પોતપોતાની રીતે છે એ વર્ક કરેલું હતું. તો એ પોતપોતાની રીતે છે આ સિદ્ધાંત સમજાવવામાં સફળ રહ્યા હતા. તો એ સ્વતંત્ર રીતે કોસેલનો અભિગમ શું છે અને લુઈસનો અભિગમ શું છે આપણે જોવાનું છે. તો તેઓ સૌપ્રથમ સંયોજકતા વિશે તર્કબદ્ધ સમજૂતી આપી, જે ઉમદા વાયુ નિષ્ક્રિયતા પર આધારિત હતી. સૌથી પહેલાં છે એને ઉમદા વાયુનો ઉપયોગ કરીને એની તર્કબદ્ધ સમજૂતી આપેલી હતી. તર્કબદ્ધ માન્ય રહે એવી દલીલ દ્વારા સમજૂતી આપેલી હતી. લુઈસે પરમાણુને એક ધન ભાર ધરાવતા કર્નેલ લુઈસે પરમાણુને એક ધન ભાર ધરાવતા કર્નેલ કેન્દ્ર વત્તા અંદરના ઇલેક્ટ્રોન. પરમાણુ કર્નેલ કોને કહેવામાં આવે છે? તો સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન દૂર કરી નાખવામાં. દાખલા તરીકે સોડિયમ છે, તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1. તો સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન છે આટલો ભાગ, આને કાઢી નાખવામાં. પરમાણુનું કેન્દ્રમાં પ્રોટોન ન્યુટ્રોન જે તે હશે તે કેન્દ્રમાં છે પ્રોટોન ન્યુટ્રોન, એની આજુબાજુ ઇલેક્ટ્રોન, પણ સંયોજકતા ઇલેક્ટ્રોન છે 3s માં એક, એને દૂર કરી નાખો. બાકીનો જે ભાગ રહેલો છે એ ઇલેક્ટ્રોન અને પરમાણુનું કેન્દ્ર આ આખો ભાગ થયો. સંયોજકતા ઇલેક્ટ્રોનને દૂર કરીને આની અંદર જેટલા ઇલેક્ટ્રોન રહેલા છે અંદરના 10 ઇલેક્ટ્રોન અને પરમાણુનું કેન્દ્ર, તો એ ધન વીજભારિત હશે, કેમ કે કેન્દ્રની અંદર 11 પ્રોટોન હોય છે. 11 પ્રોટોન હશે, તો ધન વીજભારિત જે ભાગ છે તે બધો પ્રોટોન ન્યુટ્રોન અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એટલો ભાગ છે એને કહેવામાં છે પરમાણુ કર્નેલ. યાદ રાખજો હરખું, પરમાણુ કર્નેલ. પરમાણુ કર્નેલ તરીકે ગણ્યું અને જણાવ્યું કે બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. લુઈસે પરમાણુને એક ધન ભાર ધરાવતા કર્નેલ કેન્દ્ર વત્તા અંદરના ઇલેક્ટ્રોન તરીકે ગણ્યું અને જણાવ્યું કે બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. વિશેષમાં એ પણ જણાવ્યું કે 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાય છે. આમ સોડિયમ બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર ગોઠવાશે. સોડિયમની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન સમઘન એટલે ખબર પડે, તેલનો ડબ્બો હોય ને, લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું કરી નાખવામાં આવે. એમાં ઊંચાઈ અલગ હોય, પણ ઊંચાઈ લંબાઈ અને પહોળાઈ જેટલી કરી નાખવામાં આવે તો જે રચના બને એને કહેવામાં આવશે સમઘન. એને શું કહેવામાં આવશે? સમઘન. તો આ સમઘનના એક ખૂણા ઉપર સોડિયમમાં પરમાણુ હોય છે એવું લુઈસે કીધું. વાસ્તવિક અત્યારે એવું નથી, એમાં સુધારણા થયા છે. તો એ સુધારણા થઈને આધુનિક અભિગમ શું છે તો એ આપણે જોઈશું, પણ ત્યારે છે એને આવું રજૂ કરેલું હતું. બરાબર છે. ખૂણા પર ગોઠવાશે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર. જ્યારે ઉમદા વાયુની બાબતમાં 8
ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એટલે 8 ખૂણા છે એ ભરાઈ ગયેલા હોય એવું કહેવામાં આવ્યું. 8 ગોઠવેલા હશે બધા ઇલેક્ટ્રોનનું આ અષ્ટક વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોન ગોઠવણી રજૂ કરે છે. જ્યારે 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો અષ્ટક છે એ સ્થાયી હશે એવું કહેવામાં આવે છે. લુઈસે પ્રતિપાદિત કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે તો ત્યારે એ સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. સોડિયમ અને ક્લોરીનની બાબતમાં સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુમાં બદલી પામે છે, જેથી એને Cl- આયન આપે છે. સોડિયમ અને ક્લોરીનની બાબતમાં સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુમાં જાય છે, બદલી પામે છે, અને એને કારણે એને ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ધન વીજભારિત એને પ્લસ, ક્લોરીન છે ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઋણ વીજભારિત Cl- આયન આપે છે. Cl2, H2, F2 વગેરે જેવા બીજા અણુઓ બંધ પરમાણુમાં ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બને છે. Cl2, H2 કે F2 જેવા પરમાણુ હશે તો એ બંધ પરમાણુઓના ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરવામાં આવે એને કારણે બને છે. આ પ્રક્રિયામાં દરેક પરમાણુ ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક પ્રાપ્ત કરે છે. H2, Cl2, F2 વગેરે જેવા પરમાણુમાં બીજા અણુઓમાં આના જેવા બીજા અણુઓ પણ ઘણા બધા બની શકે છે. તો એ બધાની અંદર છે એ બંધ પરમાણુના ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બને છે. ક્લોરીન છે તો ક્લોરીનમાં 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થશે તો એને કારણે બંધ બને છે. આ પ્રક્રિયામાં દરેક ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક પ્રાપ્ત થાય. ક્લોરીન દાખલા તરીકે છે તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, 6 ને 1 7, બરાબર છે. એ 7 ઇલેક્ટ્રોન છે તો એમાં બંધ કેવી રીતના બનશે તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનશે. એક ક્લોરીન પરમાણુ પાસે 7 ઇલેક્ટ્રોન છે, બીજા ક્લોરીન પરમાણુ પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે. તો હવે છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે વચ્ચેના ઇલેક્ટ્રોન, એને કારણે ભાગીદારીને કારણે આ ઇલેક્ટ્રોન બંનેના ગણાશે. તો હવે ક્લોરીનના ઇલેક્ટ્રોન એક પરમાણુના આમાં થઈ ગયા 8, આ ક્લોરીનના ઇલેક્ટ્રોન તો આમાં પણ 8 થઈ ગયા ભાગીદારીને કારણે. તો આવી રીતના બંધ છે ભાગીદારીને કારણે બને. NaCl સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપે એટલે બાહ્ય કક્ષા પૂર્ણ અષ્ટક, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે 7 હતા 8 થઈ ગયા એટલે NaClમાં એ પ્રમાણ બનશે. આવા અણુની અંદર છે એ આ પ્રમાણે ભાગીદારીથી બંધ બને છે. આ પ્રક્રિયામાં દરેક પરમાણુ ઇલેક્ટ્રોનનું બાહ્ય સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. આ ક્લોરીન છે એ અષ્ટક 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એટલે એને અષ્ટક કહેવામાં છે. 8 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આવી માહિતી છે એ લુઈસે આપેલી હતી. કોને આપેલી હતી? લુઈસે આ પ્રમાણેની માહિતી આપેલી હતી. હવે અણુની રચનામાં માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે અને તે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. અંદરની કોષના ઇલેક્ટ્રોન નહીં, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન નહીં, બાહ્ય કોષના જ ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે. આ જે ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. હાઇડ્રોજન 1s1 તો એ બાહ્ય જ કોષ છે, બરાબર છે. પણ લિથિયમ આવે તો લિથિયમમાં ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 તો 1sના ઇલેક્ટ્રોન ભાગ લેશે નહીં, 2sના જ ઇલેક્ટ્રોન બંધનમાં ભાગ લે છે. સોડિયમ આવશે 1s2 2s2 2p6 3s1 તો 3sના જ ઇલેક્ટ્રોન બંધનમાં ભાગ લે તો એને કહેવામાં છે સંયોજકતા ઇલેક્ટ્રોન. અંદરના કોષના ઇલેક્ટ્રોન સારી રીતે સંરક્ષિત રહે છે. અંદરના કોષના ઇલેક્ટ્રોન છે ને એ સામાન્ય રીતે સંયોગીકરણ પ્રક્રિયામાં સમાવિષ્ટ થતા નથી. રાસાયણિક બંધન થાય કે સંયોગીકરણ થશે, રાસાયણિક સંયોગીકરણ, તો એમાં એ ભાગ લેતા નથી. અમેરિકન રસાયણશાસ્ત્રી G.N. લુઈસે પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સાદા સંકેત દાખલ કર્યા. આ સંકેતને કહેવામાં છે લુઈસ સંજ્ઞા. પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના દર્શાવવા માટે સાદો સંકેત આપ્યો. શા માટે? તો એ રાસાયણિક બંધનમાં ફક્ત સંયોજકતા ઇલેક્ટ્રોન જ ભાગ લે છે. અંદરના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધ બનાવે એમાં કંઈ કામના નથી, ભાગ લેતા નથી. તો એને ખાલી સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટેની સંજ્ઞા આપી તો એ સંકેતને કહેવામાં છે લુઈસ સંજ્ઞા.
ઉદાહરણ તરીકે લઈએ તો બીજા આવતના તત્વની લુઈસ સંજ્ઞા નીચે મુજબ છે. આવત નંબર 2 એના તત્વો લિથિયમ, તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. આ સંપૂર્ણ ભરાયેલા તો એ નહીં, તો 1 ઇલેક્ટ્રોન છે લિથિયમ લખીને સંજ્ઞા લખીને બાજુમાં ટપકું બતાવવાનું. બેરિલિયમ 1s2 2s2 તો 2s કક્ષા બાહ્યતમ કક્ષા તો એના 2 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન 2 ટપકા બતાવ્યા. બોરોન 1s2 2s2 2p1 બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન 2 ને 1 3 તો 3 બતાવ્યા. કાર્બન 2p2 તો 4 ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષના તો 4 ટપકા બતાવ્યા. નાઇટ્રોજન 2p3 5 ઇલેક્ટ્રોન હોય નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2p3 અંદરની કક્ષા સંપૂર્ણ ભરાયેલી, બાહ્ય કક્ષાના 2 અને 3 5 સંયુક્તા ઇલેક્ટ્રોન છે 1 2 3 4 ને 5 ટપકા બતાવેલા છે, તો એ સંયુક્તા ઇલેક્ટ્રોન બતાવે છે. ઓક્સિજન માટે 2 2 4 2 6 2p4 આવશે એટલે 6 ઇલેક્ટ્રોન છે સંયુક્તા કોષની અંદર. ફ્લોરિન 7 ઇલેક્ટ્રોન છે સંયુક્તા કોષની અંદર, તો 7 બતાવેલા 1s2 2s2 2p5 7 ઇલેક્ટ્રોન સંયુક્તા કોષમાં. નિયોન 1s2 2s2 2p6 8 ઇલેક્ટ્રોન સંયુક્તા કોષમાં, 8 ઇલેક્ટ્રોન બતાવેલા છે. આ પ્રમાણે કોઈપણ તત્વની લુઈસ રચના તમે દર્શાવી શકો. કોઈપણ તત્વ હશે એની લુઈસ સંજ્ઞા બતાવી શકાય છે. તો એ લુઈસ સંજ્ઞા છે દર્શાવવા માટે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન બતાવવા પડે. સોડિયમ હોય તો એની આ પ્રમાણે લુઈસ સંજ્ઞા. કેમ? સંયોજકતા કોષમાં 3s માં 1 જ ઇલેક્ટ્રોન છે એટલા માટે. Mg આવે તો બાજુમાં 2 ટપકા. એવી રીતના કોઈ પણ ઇલેક્ટ્રોન રચનાના આધારે લુઈસ સંજ્ઞા બતાવી શકાય. આપણે એ તમારે બતાવવાની થશે હોમવર્કમાં, હમણાં પછી આપું છું એની અંદર. હવે લુઈસ સંજ્ઞાની સાર્થકતા. લુઈસ સંજ્ઞા છે એની સાર્થકતા તત્વની આજુબાજુ એટલે ચોપાસના બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વની સામાન્ય અથવા સમૂહ સંયોજકતા ગણવામાં આવે છે. તત્વની આજુબાજુ છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવવામાં આવે છે, તેની સામાન્ય સંયોજકતાની સંખ્યા કહેવામાં અથવા સમૂહ સંયોજકતા. આ સમૂહ સોડિયમવાળો સમૂહ છે એમાં જેટલા તત્વો આવશે બધામાં 1 જ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે એટલે સમૂહ સંયોજકતા પણ ગણવામાં આવે છે. સામાન્ય રીતે સમૂહ સંયોજકતા લુઈસ સંજ્ઞામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને 8માંથી બિંદુની સંખ્યા અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનને બાદ કરતા મળે છે. સામાન્ય રીતે છે સમૂહ સંયોજકતા છે એ કેવી રીતના મળશે? તો લુઈસ સંજ્ઞામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી અત્યારે કીધું એ પ્રમાણે, અથવા તો 8માંથી બિંદુની સંખ્યા. નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનમાં 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન આજુબાજુમાં ગોઠવાયેલા. આ પ્રમાણે લુઈસ સંજ્ઞા છે, તો એને 8માંથી બિંદુની સંખ્યા છે એ બાદ કરવામાં આવે. 8 - 5 એટલે 3 બચશે. 3 છે એની સમૂહ સંયોજકતા છે એ મળે છે. સમૂહ સંયોજકતા 3 અથવા 5 છે. સમૂહ નંબર જે નાઇટ્રોજનનો સમૂહ છે, નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ 15 નંબરનો સમૂહ, તો એની અંદર સંયોજકતા 3 મળે છે. 8 - 5 એટલે 3 મળશે. તો ત્યારે લુઈસે કીધેલું હતું સામાન્ય રીતે સમૂહ સંયોજકતા લુઈસ સંજ્ઞામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે આ મુજબ તે, અથવા 8માંથી બિંદુની સંખ્યા 8 - 5 તે 3 મળશે. તે બિંદુની સંખ્યા બાદ કરતા સમૂહ સંયોજકતા. આ સમૂહ નાઇટ્રોજન વાળો જે સમૂહ છે તેની સંયોજકતા આટલી મળે છે. કેટલી મળે છે? 3. તો આ મુજબ સમૂહ સંયોજકતા પણ લુઈસે જે માહિતી આપેલી હતી એના ઉપરથી મેળવી શકાય છે. હવે પછીના જુદા જુદા જે સિદ્ધાંતો આવે છે એ ક્રમશઃ આની અંદર ફેરફાર થતા ગયા. પ્રાથમિક રીતે શરૂઆતના સમયમાં આ પ્રમાણેની રાસાયણિક બંધન માટે માહિતી સ્વીકારેલી હતી, અત્યારના સમયમાં નહીં. તો એ કાળક્રમે જે માહિતી સ્વીકારવામાં આવેલી હતી એમાંથી અમુક છે અત્યારે પણ સાચી છે,
અને અમુક સુધાર આવેલા છે જે ક્રમશઃ આપણે જોઈશું. તો એ લુઈસનો અભિગમ, કોશેલનો અભિગમ આના જેવો જ હતો, એટલે સાથે બે ભણવામાં આવે છે, પણ સ્વતંત્ર તો એકબીજાથી સ્વતંત્ર છે. એ કોશેલ અને લુઈસનો સંબંધ છે, જે આપણે આગળ હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કોશેલનો અભિગમ કેવો હતો. ત્યાર પહેલાં તમારે સ્વાધ્યાયની અંદર 4.2 અને 4.3 બંને લુઈસ બિંદુ રચના આપવાની છે. બંને માટે છે લુઈસની બિંદુ રચના લખવાની થાય. સોડિયમ માટે આપણે કીધું કેવી રીતના થાય, એવી રીતના જુદા જુદા પરમાણુ તમને આપેલા છે. એની અંદર કે આયન આપેલા છે. આયન એટલે શીખી ગયા આપણે, ધન આયન કેવી રીતના બને, ઋણ આયન કેવી રીતના બને. તો એ આયન એના માટે લુઈસ બિંદુ રચના છે એ સંજ્ઞા તરીકે દર્શાવવાની છે. બરાબર છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.